think of the society. Then what is society? What do you mean by society? I mean समाज. कौन से समाज की बात करते हो? સમાજ એટલે શું? વ્યક્તિઓનું ટોળું બધા ઓળખે છે આ પૃથ્વી પર 800 કરોડ છે. આમાંથી ઓળખે છે કેટલા? યાદી બનાવો. 1000 જણા ઓળખે છે. આ 1000 જણા ઓળખે છે એ સમાજ. અને આ 1000માં પણ તમને ગમતા અને તમને ના ગમતા લોકો છે. આ 1000 જણ એટલે સમાજ. અને આ 1000 જણ શું કહેશે, શું વિચારશે, કેવો અભિપ્રાય આપશે મારી જિંદગી માટે? આ વાત કરતા શરમ નથી આવતી? પહેલી વાત, આ મારી જિંદગી છે. સમાજની નથી, સમાજ માટે નથી. હા, પણ આ જિંદગીથી સમાજને નુકસાન ન થાય, સમાજની લાગણી ન દુભાવાય એ ધ્યાન રાખવાની સામાજિક જવાબદારી મારી છે. પણ મારી જિંદગીમાં સારું શું ખોટું શું એ નક્કી કરવાની જવાબદારી સમાજની નથી. અને મારે કરવાનું, પણ એમાં સમાજ શું વિચારશે એ મારે વિચારીને નક્કી નથી કરવું. સમાજ હું તૂટી જઈશ તો વધારે તોડશે, હું દુઃખી થઈને રડતો હઈશ તો વધારે રડાવશે. હું હસીશ તો સમાજ હસશે નહીં મારી જોડે, મારી ઉપર હસશે. હું વિકસિત ઊંચે ઉડીશ, આ સમાજની સહન શક્તિ બહાર છે. તો પછી હું શું કરીશ એ હું વિચારું કે સમાજ. અને માટે હું મારી કોઈ પણ બાબત સમાજ સુધી પહોંચવા જ નહીં દઉં. ભાઈ, તને શું રસ છે મારી જિંદગીમાં કે મારી બાબતો જાણવામાં? હું આ 1000 જણને કશું ગણતો જ નથી મારી જિંદગીના નિર્ણયો બાબતમાં. હું ખબર જ નહીં પડવા દઉં હું કેવી રીતે જીવું છું, અને કેવી રીતે જીવીને જતો રહ્યો ત્યાં સુધી ખબર નહીં પડવા દઉં. હેલ વિથ ધ સમાજ. નહીં, તમારી જિંદગી છે, તમારી પાસે તમે પોતે હાજર થાવ રોજ અદાલતમાં. હા, કબૂલાત કરો, પસ્તાવો કરો, નિર્ણય લો કે હવેથી આ જે ખોટું છે એ ફરી નથી કરવું. બસ વાત પતી. તમે તમારો સવાજ. તમારે કોઈને કહેવું જોઈએ, તમે કહી દીધું. તમને શું ગમે શું નથી ગમતું તમારે જોવાનું છે. લોકોને કહેવાની જરૂર નથી. લોકોને તમારા જીવનમાં આવવા ના દો, આવવા ના દો, આવવા ના દો. લોકોને કહેવું નથી. હા, ગેટ આઉટ. કેવું નથી. કયા વગર ચૂપચાપ એમને ખસેડી દો તમારી જિંદગીમાંથી. બસ જુઓ સાહેબ, આ સમાજ ખસી ગયો ને પછી તમારો એક સરસ સમાજ હશે, મનગમતો. તમે એકલા જ હશો. જીવી તો જુઓ.